નમસ્તે, હું ઈરા શર્મા 26 વર્ષની છું અને છેલ્લા 2 વર્ષથી મારા જ માતા પિતાએ મારા શહેરમાં મારી ઓળખ એક ચોર તરીકેની બનાવી દીધી હતી. જે દિવસે મને આ સત્યની જાણ થઈ તે દિવસે મારા હાથમાં મારી ડિગ્રીની ફાઇલ હતી અને આંખોમાં એ જ વિશ્વાસ હતો જે દરેક ભણેલી છોકરીની અંદર હોય છે કે હવે મહેનતનું ફળ મળશે. મેં કોમર્સમાં ટોપ કર્યું હતું. એકાઉન્ટ્સ મારી તાકાત હતી. કોલેજના પ્રોફેસરોએ મારા માટે ભલામણો લખી હતી, પણ મારા શહેરમાં ઇન્દોરની આસપાસ આ બધું એકજૂટ સામે કંઈ નહોતું. હું આ વાર્તા તમને એટલા માટે કહી રહી છું કારણ કે જો તમે તેને અંત સુધી સાંભળશો તો તમને સમજાશે કે કેટલાક લોકો તમારું પતન નથી ઈચ્છતા, તેઓ તમારી આઝાદી ડરે છે. બસ મારી એક વાત યાદ રાખજો કે જે લોકો તમને તોડીને પોતાની પાસે રાખવા માંગે છે તેઓ પ્રેમ નથી કરતા પણ નિયંત્રણ કરે છે. મારી મુશ્કેલી કોઈ એક ઇન્ટરવ્યૂથી શરૂ નહોતી થઈ, તે ઘરથી શરૂ થઈ હતી. મારા ઘરમાં બધું જ ઇજ્જતથી ચાલતું હતું. બહારના લોકો અમારા પરિવારને ખૂબ માન આપતા હતા કારણ કે મારા પિતા ગિરિરાજ શર્મા શહેરના જાણીતા કોન્ટ્રાક્ટર હતા. બિલ્ડરો સાથે ઉઠવું બેસવું, નગર નિગમની ઓફિસમાં ઓળખાણ, સોસાયટીમાં રૂઆબ અને દરેક જગ્યાએ શર્માજી બોલતા લોકો સંભાળી જતા હતા. મારી માતા સુનીતા શર્મા દરેક વાતમાં એ જ જોતી હતી કે લોકો શું કહેશે અને મારો ભાઈ કરણ શર્મા હંમેશા ઘરનો હીરો હતો. તેના માટે ઘરમાં તાળીઓ પડતી હતી અને મારા માટે નિયમો બનતા હતા. મારો કોલેજ પૂરો થયો ત્યારે મેં પહેલીવાર મારા માટે એક સીધો નિર્ણય લીધો. મેં કહ્યું કે હું બહાર મારા દમ પર નોકરી શોધીશ. પિતાજીએ હસીને કહ્યું હતું, બિલકુલ શોધ, પણ પહેલાં અમારી કંપનીમાં આવી જા, શીખી લે, કરણ નીચે કામ કર, ઘરમાં રહે, ટાઈમ પર આવજા કર અને પૈસાની ચિંતા ન કર, અમે જોઈ લેશું. તેમનું અમે જોઈ લેશું હંમેશા એક દોરી જેવું નહોતું પણ એક દોરડું હતું જે જેટલું ખેંચો તેટલું કસતું હતું. મેં શાંત સ્વરે કહ્યું કે હું તમારી કંપનીમાં નહીં પણ ક્યાંક બીજે નોકરી કરવા માગું છું. મારે મારો રસ્તો બનાવવો છે. તે દિવસે પિતાજીએ કોઈ મોટો શોર ન કર્યો. બસ તેમની આંખો બદલાઈ ગઈ, જાણે કોઈએ તેમને અંદરના અસલી માણસને જગાડ્યો હોય. તેમણે ચાનો કપ મૂકીને બસ એટલું જ કહ્યું, ઠીક છે, જેવું તું ઈચ્છે છે, જોઈએ છીએ. મેં તેને પડકાર ન સમજ્યો. હું ન સમજી કે તેમનું જોઈએ છીએ મારા પૂરા કરિયરનો લોક બનીને બેસશે. બીજા અઠવાડિયે મેં ઇન્ટરવ્યૂ આપવાનું શરૂ કર્યું. શહેરમાં એક પ્રાઇવેટ બેંક, એક સીએ ફર્મ, એક હોસ્પિટલનો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ, એક નાની MBA ઓફિસ, પછી એક બિલ્ડરની ઓફિસમાં એકાઉન્ટન્ટની પોસ્ટ. દરેક જગ્યાએ મારો રિઝ્યુમ જોઈને લોકો પ્રભાવિત થતા. કોઈ કહેતું મારા માર્ક્સ સારા છે, કોઈ કહેતું તમારી ઇંગ્લિશ પણ ઠીક છે, કોઈ કહેતું તમે ખૂબ કોન્ફિડન્સ લાગો છો. ઇન્ટરવ્યૂ પછી અવારનવાર આ થતું કે અમે તમને કાલ સુધીમાં જણાવી દેશું અને પછી સન્નાટો. પહેલાં મેં વિચાર્યું કે કદાચ માર્કેટ ધીમું છે, પછી લાગ્યું કે કદાચ મારું નસીબ જ આવું છે. પછી એક દિવસ ત્રીજા કે ચોથા ઇન્ટરવ્યૂ પછી એક HR મેડમે કોલ કર્યો. અવાજમાં ગરમી નહોતી, બસ ઔપચારિકતા હતી. તેમણે કહ્યું, ઈરાજી, અમને દુઃખ છે, તમારી પ્રોફાઇલ સારી છે. પણ મેં પૂછ્યું, પણ શું? થોડી સેકન્ડની ખામોશી, જાણે તે નક્કી કરી રહ્યા હોય કે કેટલું બોલવું સુરક્ષિત છે. પછી ધીમા સ્વરે બોલી, તમે તમારા ઘરમાં કોઈ મોટા સાથે વાત કરો, તમારા પપ્પા ખૂબ નારાજ છે. મારા શરીરમાં જાણે ઠંડી ઉતરી ગઈ. મેં કહ્યું, મેડમ, નોકરીનો મારા પપ્પા સાથે શું સંબંધ? તેમણે જલ્દીથી કહ્યું, જુઓ, શહેર નાનું છે અને અમને બસ બેકગ્રાઉન્ડ વેરિફિકેશનમાં કેટલીક વાતો ખબર પડી. અમે જોખમ નથી લઈ શકતા. સોરી, કોલ કટ. મેં ધ્રુજતા હાથે ફોન નીચે મૂક્યો. બેકગ્રાઉન્ડ વેરિફિકેશનનો મતલબ મને સમજાઈ ગયો હતો, પણ એ નહોતું સમજાતું કે મારા વિરુદ્ધ કોણ શું બોલશે. આગામી 2 અઠવાડિયામાં આ જ પેટર્ન ચાલવા લાગી. શરૂઆતમાં બધું ઠીક, પછી અચાનક કોઈએ મારા માટે દરવાજો બંધ કરી દીધો અને દર વખતે કારણ અલગ જણાવાતું. પોસ્ટ ભરાઈ ગઈ, મેનેજમેન્ટ હોલ્ડ કરી દીધું, અમે પછી સંપર્ક કરીશું. પણ અવાજમાં છુપાયેલો ડર એ જ હતો. પછી એક દિવસ મને મારા કોલેજના એક જાણકારનો મેસેજ આવ્યો જે એક સીએ ઓફિસમાં કામ કરતો હતો. તેણે લખ્યું, ઈરા, ખોટું ન લગાડતી, પણ તારા ઘરેથી કોલ ગયા હતા. મેં તરત ફોન કર્યો. મેં કહ્યું, કેવા કોલ? તેણે ખચકાતા કહ્યું, તારા પપ્પા કે તેમના માણસે કહ્યું કે તું ભરોસાને લાયક નથી, કે તે ઘરમાં પૈસા અને જાહેરાત લઈને જૂઠું બોલ્યું કે તું ચોરી કરે છે અને જો કોઈએ તને નોકરી આપી તો તે સંસ્થા પણ ફસાઈ શકે છે. મારા કાનમાં જાણે સીટી વાગવા લાગી. મેં કહ્યું, આ જૂઠ છે. તે બોલ્યો, મને ખબર છે, પણ લોકો શર્માજીની સામે બોલતા નથી. તે રાત્રે હું ઘરે પાછી ફરી તો માં ટીવી જોઈ રહી હતી અને પિતાજી ડાઇનિંગ ટેબલ પર અખબાર ફેલાવીને બેઠા હતા. કરણ પોતાના રૂમમાં ફોન પર હસી રહ્યો હતો. મેં દરવાજો બંધ કર્યો અને સીધી પિતાજી સામે ઊભી રહી ગઈ. મેં કહ્યું,
તમે લોકોને કહ્યું કે હું ચોર છું. પિતાજીએ અખબાર પરથી નજર ઉઠાવી. તેમનો ચહેરો બિલકુલ શાંત હતો, એવી શાંતિ જે ડરાવે છે. તેમણે કહ્યું, મેં બસ લોકોને સાવધાન કર્યા છે. મેં કહ્યું, સાવધાન કોનાથી? મારાથી. તેમણે ખુરશી પાછળ ખસેડી અને આરામથી બોલ્યા, ઈરા, ઘરની વાતો બહાર નથી જતી. તું અમારી વાત માનીને કંપનીમાં આવી જાત તો આ દિવસો ન જોવા પડત. માતાએ રિમોટ ધીમેથી મૂક્યું પણ કંઈ બોલી નહીં. મારા ગળામાં ડૂમો ભરાઈ ગયો. મેં કહ્યું, તો આ સજા છે કારણ કે મેં તમારી કંપનીમાં કામ કરવાની ના પાડી. પિતાજીએ ઠંડી હસી હસ્યા. સજા નહીં, આ શીખ છે. દુનિયા એકલા નથી ચાલતી, અહીં સંબંધો ચાલે છે અને સંબંધોનો મતલબ છે ઘરનું કહેવું માનવું. મેં કહ્યું, તમે મારું કરિયર ખતમ કરી દીધું. તેમણે મારી તરફ એવી રીતે જોયું જાણે હું કોઈ નાદાન બાળક હોઉં જે મૂર્ખતા કરી રહ્યું હોય. કરિયર ત્યારે જ બને છે જ્યારે ઇન્સાનની શાખ હોય અને શાખ હું બનાવું છું અને હું જ બગાડું છું. મારી અંદર કંઈક તૂટી ગયું અને તે તૂટવા સાથે એક વસ્તુ પણ સ્પષ્ટ થઈ ગઈ. આ માત્ર નોકરીની વાત નહોતી, આ મારી આઝાદીની લડાઈ હતી. બીજા દિવસથી ઘરમાં માહોલ વધુ ભારે થઈ ગયો. પિતાજી દર સવારે એવી રીતે નીકળતા જાણે તેમણે કંઈ કર્યું જ ન હોય. માં મારા માટે ખાવાનું પીરસતી પણ આંખો નહોતી મેળવતી. કરણ વચ્ચે વચ્ચે ટોણો મારતો. હવે શું થયું મિસ ટોપર? નોકરી ન મળી. હું ઘણી રાતો સુધી રડી પણ દર સવારે હું ઉઠીને ફરી પ્રયત્ન કરતી, માત્ર એટલા માટે કે હું પોતાને હારતા જોવા નહોતી માંગતી. પણ જ્યારે શહેરની દરેક ગલીમાં, દરેક ઓફિસમાં, દરેક એચઆરના કાનમાં પહેલાંથી એક વાર્તા ભરી દેવામાં આવે છે કે આ છોકરી ચોરી કરે છે, તો તમારું સત્ય કોઈને સંભળાતું નથી. પૈસા ધીમે ધીમે ખતમ થવા લાગ્યા. મેં મારી નાની નાની સેવિંગ તોડી નાખી. મા પાસે માગવાનો મતલબ હતો પોતાના જ ઘરમાં ગીડગીડાવું અને પિતાજી એ જ ઈચ્છતા હતા. એક સાંજે પિતાજીએ મોટી મહેરબાની બતાવતા કહ્યું, જો હજી પણ સમય છે, અમારી ઓફિસમાં આવી જા. કરણ તને સંભાળી લેશે. અને હા, બહાર નોકરીની જરૂર નથી. છોકરીનું નામ ખરાબ થાય છે. બહાર ફરી ફરીને મારી અંદરથી એક અવાજ નીકળ્યો, હું તમારી દયા પર જીવવા નથી માંગતી. પિતાજીએ ધીમેથી માથું હલાવ્યું. ઠીક છે, તો પછી ભૂખ પણ તારી પોતાની રાખ. 2 દિવસ પછી મને આખરે એક કામ મળ્યું, પણ તે મારા સપનાવાળું નહોતું. તે હતું એક બજેટ હોટલમાં બેક ઓફિસ અને હાઉસકીપિંગનું કામ. લગ્નની સિઝનનો સમય હતો. સવારે 6 વાગ્યે પહોંચો, રૂમ તૈયાર કરો, લેનિન ઉઠાવો, બિલિંગની ફાઇલો સેટ કરો અને મેનેજર સામે હસતા રહો. પહેલા દિવસે જ્યારે મેં યુનિફોર્મ પહેર્યો ત્યારે મને એવું લાગ્યું જાણે હું પોતાને ક્યાંક પાછળ છોડી આવી છું. પણ પેટની આગ સૌથી મોટું સત્ય હોય છે. હું કામ કરતી રહી અને દરરોજ જ્યારે હું હોટલના ગલિયારામાં ડોલ લઈને ચાલતી, મારા મગજમાં એક જ સવાલ ઘૂમતો, મારા માતા પિતાએ મને ચોર કેમ બનાવી? માત્ર એટલા માટે કે હું આઝાદ થવા માંગતી હતી. કે પછી તે દિવસ આવ્યો જેણે મારી જિંદગીનો રંગ બદલી દીધો. તે સાંજે હોટેલમાં એક મોટો ઇવેન્ટ હતો, કોઈ બિલ્ડરની મીટિંગ અને ડિનર રિસેપ્શન પર દોડધામ હતી. હું સ્ટોરરૂમમાંથી સ્વચ્છ ટેબલ કવર કાઢી રહી હતી કે અચાનક મેં લોબીમાં એક પરિચિત ખડખડાટ સાંભળ્યો. મેં માથું ઊંચું કર્યું અને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારા પિતાજી, મારી માતા અને કરણ ત્રણેય તે જ હોટલમાં હતા. પિતાજી સૂટમાં છાતી ફૂલાવેલા, મા ભારે સાડીમાં, ચહેરા પર તેજ બનાવટી સ્મિત. કરણ પોતાના ફોનમાં મસ્ત, જાણે તે દુનિયાનો માલિક હોય. અને જેવી પિતાજીની નજર મારા પર પડી, તેમની આંખોમાં તેજ જૂની જીત ચમકી ગઈ. તેણે ઊંચા આવાજે કહ્યું, અરે વાહ, અમારી દીકરી ટોપર, જુઓ જુઓ ક્યાં નોકરી મળી છે. લોબીમાં કેટલાક લોકો ફર્યા. રિસેપ્શનની છોકરીએ મારી તરફ જોયું. મારો મેનેજર દૂરથી જોઈ રહ્યો હતો. મેં ઈચ્છ્યું કે હું ગાયબ થઈ જાઉં. પિતાજી આગળ આવ્યા અને બોલ્યા, તે કહ્યું હતું ને, પોતાના દમ પર કરીશ. કરી રહી છે, ખૂબ સારું. બસ યાદ રાખજે, ઇજ્જત ઘરથી મળે છે, બહાર બસ આજ મળે છે. તેમના શબ્દો મારા કાનમાં નહીં, સીધા મારા આત્મા પર પડ્યા. માતાએ કંઈ કહેવાનો પ્રયત્ન કર્યો પણ પછી ચૂપ રહી ગઈ. કરણ હસી પડ્યો, એવું હાસ્ય જે કોઈને ઇન્સાનને રહેવા દેતું નથી. મેં પોતાને સંભાળતા માથું ઝુકાવ્યું અને પાછળ હટવા લાગી. ત્યારે જ મારા ખિસ્સામાં ફોન વાઇબ્રેટ થયો. જૂનો ફોન જેનો હું મુશ્કેલીથી ઉપયોગ કરતી હતી. સ્ક્રીન પર એક મિસ કોલનું નોટિફિકેશન હતું, અજાણ્યો નંબર અને સાથે એક વોઇસ મેલ. મેં ધ્રુજતા હાથે વોઇસ મેલ ખોલ્યો. અવાજ વૃદ્ધ હતો, ધીમો પણ અત્યંત સ્પષ્ટ. ઈરા બેટા, જો તું આ સાંભળી રહી છે તો સમજી લે, બધું એવું થયું જેનો મને ડર હતો. ફાઇલ કબાટના નીચેના ટ્રંકમાં છે. કોઈના પર વિશ્વાસ ન કરતી. અને હા, ગિરિરાજને ન કહેતી કે તે આ સાંભળ્યું. મારો શ્વાસ અટકી ગયો. આ અવાજ મારી દાદી શારદા દેવીનો હતો. દાદી જે હવે આ દુનિયામાં નહોતી રહી અને જેમની વાતો અમારા ઘરમાં મહત્વની નહોતી ગણાતી. મેં ફોનને છાતીએ લગાવી લીધો. મારી આંખોમાં આંસુ નહોતા, આંસુ ખતમ થઈ ચૂક્યા હતા. મારી અંદર બસ એક નવી આગ ઉઠી રહી હતી.
અને લોબીમાં પિતાજી હજી પણ લોકો સાથે હસી હસીને વાત કરી રહ્યા હતા, જાણે તેમણે હમણાં જ મને કચડીને પણ કંઈ ન કર્યું હોય. અને હું પહેલીવાર ડરથી નહીં પણ ગુસ્સાથી ધ્રુજી રહી હતી, કારણ કે જો દાદીએ વર્ષો પહેલાં ફાઇલની વાત કરીને મને ચેતવણી આપી હતી તો એનો મતલબ હતો કે મારા ઘરનું જૂઠ માત્ર મારી નોકરી સુધી સીમિત નહોતું, તે જૂઠ પાછળ કંઈક બીજું હતું અને હવે હું તે બધું બહાર કાઢવાની હતી. તે રાત્રે હું હોટલના સ્ટાફ રૂમમાં બેસી રહી, જાણે મારા શરીરે હલવાનું ભૂલી ગયું હોય. બહાર બેન્ડ બાજા, પ્લેટોની ખણખણાટ, હસવાના અવાજો બધું ચાલી રહ્યું હતું, પણ મારા કાનમાં બસ દાદીનો એ જ અવાજ ગુંજી રહ્યો હતો. ફાઇલ કબાટના નીચેના ટ્રંકમાં છે. કોઈના પર વિશ્વાસ ન કરતી, ગિરિરાજને ન કહેતી. ગિરિરાજ મારા પિતા. દાદીએ તેમનું નામ એવી રીતે નહોતું લીધું જેવી રીતે એક માં પોતાના દીકરાનું નામ લે છે, પણ તે નામ ચેતવણી જેવું હતું, જાણે કોઈ વાવાઝોડાનું નામ હોય. મેં ફોનની સ્ક્રીન વારંવાર જોઈ. અજાણ્યો નંબર, વોઇસમેલ જૂનો હતો, ઘણા મહિનાઓ પહેલાંનો. મને સમજાયું જ નહીં કે તે અત્યાર સુધી મારા ફોનમાં કેવી રીતે પડ્યો હતો. કદાચ એટલા માટે કે હું આ ફોન ખૂબ ઓછો ઓન કરતી હતી. કદાચ એટલા માટે કે કોઈને જાણી જોઈને તેને મારી સામે નહોતો આવવા દીધો. મેં આગલી જ પળે મારો શ્વાસ રોકીને ઘરનો વિચાર કર્યો. ઘરનો મતલબ માત્ર દિવાલો નહીં, તે એક ખેલ હતો જે મારી વિરુદ્ધ રમાઈ રહ્યો હતો. હું સ્ટાફ રૂમમાંથી નીકળી પાછળના ગલિયારામાં જઈને ફોન કાનથી લગાવ્યો અને તે જ નંબર પર કોલ કર્યો. એકવાર રિંગ, 2 વાર, 3 વાર, પછી કટ. મેં ફરીથી કર્યો. ફરી એ જ ત્રીજી વાર એક મહિલાનો અવાજ આવ્યો, કડક, પ્રોફેશનલ, મીઠાશ વગર. હેલો જી, હું ઈરા શર્મા બોલી રહી છું. મારો અવાજ ખુદ મને અજાણ્યો લાગી રહ્યો હતો. મને તમારા નંબર પરથી વોઇસ મેસેજ મળ્યો. મારી દાદી શારદા દેવી. ત્યાં થોડી સેકન્ડની ચૂપકીદી થઈ. પછી તે મહિલા ધીમેથી બોલી, ઈરા શર્મા, તમે હજી જીવિત છો? મતલબ તમે ઠીક છો? હું ઠીક છું. મારા ગળામાં કંઈક અટકી ગયું. તમે કોણ? હું એડવોકેટ નેહા મહેતાની ઓફિસમાંથી બોલી રહી છું. તમારી દાદી સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો હતા. અમે ઘણીવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ મેં જલ્દીથી કહ્યું. પણ મહિલાએ શ્વાસ છોડ્યા. પણ તમારા પિતાજી શ્રી ગિરિરાજ શર્માએ કહ્યું હતું કે તમે કોઈને મળવા માંગતા નથી, અને એ પણ કહ્યું હતું કે તમે મેન્ટલી અનસ્ટેબલ છો. તેમણે કહ્યું કે અમારી કોલ્સ બંધ કરી દેવામાં આવે. મારા હાથ શૂન થઈ ગયા. હોટલની દિવાલ મારા ખભાને ટેકો આપી રહી હતી, નહીંતર હું બેસી જાત. મેં દબાયેલા સ્વરે કહ્યું. તેમણે જૂઠું બોલ્યું, મેડમ. મહિલાએ થોડું નરમ થઈને કહ્યું, અમે કાયદાકીય રીતે ઘણું બધું ફોન પર ન કહી શકીએ, પણ જો તમે ખરેખર ઈરા શર્મા છો તો તમારે જાતે આવીને ઓળખ ચકાસવી પડશે. તમારી પાસે આધાર કાર્ડ, પાન, કંઈ પણ. મેં તરત કહ્યું, હું આવી શકું છું. ઓફિસ ક્યાં છે? અમારી જૂની ઓફિસ હવે શિફ્ટ થઈ ચૂકી છે. ફાઇલ પણ કેટલી જગ્યાએ ટ્રાન્સફર થઈ છે. તે અટકીને બોલી, તમે કાલે સવારે 11 વાગે MMG રોડ પાસેની બિલ્ડિંગમાં આવી જાઓ. હું તમને રિસેપ્શન પર મળી લઈશ. પણ એક વાત, તમારા પિતાજીને ન જણાવતા. મારી આંખોમાં પાણી આવી ગયું. આ વાક્ય દાદીના વાક્ય જેવું હતું, જાણે બે લોકો એક જ ડરને ઓળખતા હોય. મેં કહ્યું, હું કોઈને નહીં જણાવું. કોલ કટ થયો તો હું થોડીવાર ત્યાં જ ઊભી રહી, પણ મારા હાથ ધ્રુજી રહ્યા હતા. પણ આ વખતે ડરથી નહીં. આ પહેલીવાર હતું જ્યારે મારી પાસે કંઈક હતું, કોઈ સુરાગ, કોઈ રસ્તો, કોઈ વસ્તુ જે મારા પિતાના નિયંત્રણ બહાર હતી. મેં તે જ રાત્રે એક નાનકડો નિર્ણય લીધો, એવો નિર્ણય જે મેં પહેલાં ક્યારેય નહોતો લીધો. મેં પણ મેનેજર પાસે બીજા દિવસની રજા માંગી. તેણે શંકાની નજરથી જોયું, પણ લગ્નની સિઝનમાં સ્ટાફ ઓછો હતો, તેથી તે ચીડાઈને બોલ્યો, અડધા દિવસની રજા લઈ લે, સાંજે આવી જજે. મેં માથું હલાવ્યું. મારી પાસે દલીલ કરવાનો સમય નહોતો. બીજી સવારે હું ખૂબ વહેલી ઉઠી ગઈ. યુનિફોર્મ ન પહેર્યો. હું મારા સૌથી સાધારણ સલવાર કમીઝમાં નીકળી, એ જ જે કોલેજના દિવસોમાં પહેરતી હતી. મેં વાળ બાંધ્યા, ચહેરા પર પાણી લગાવ્યું અને મારા પર્સમાં આધાર, પાન અને કોલેજ આઈડી રાખી. હું ઘરે ન ગઈ. ઘરે જવાનો મતલબ હતો પિતાજીની નજરમાં આવવું, અને મને હવે ખબર હતી કે તેમની નજર સૌથી મોટી ઝાડ છે. હું સીધી એડવોકેટ આપેલા સરનામા તરફ વધી. ઓટોમાં બેઠી તો શહેરની હવા અલગ લાગી રહી હતી, જાણે દરેક વળાંક પર કોઈ મારી પાછળ જોઈ રહ્યું હોય, જાણે દરેક ગલીમાં કોઈ મારા પિતાનો માણસ ઊભો હોય. મારો શ્વાસ ઝડપી હતો, દિલમાં ડર હતો,
પણ તેનાથી મોટો હતો દાદીનો અવાજનો વિશ્વાસ. હું બિલ્ડિંગ પહોંચી. રિસેપ્શન પર સફેદ શર્ટ અને ટાઈવાળો છોકરો બેઠો હતો. તેણે મને ઉપરથી નીચે સુધી જોયું, જાણે તે નક્કી કરી રહ્યો હોય કે હું કયા વર્ગની છું, કઈ વાર્તાની છું. મેં કહ્યું, નેહા મહેતા ઓફિસમાંથી કોઈએ મળવું છે. તેણે પૂછવાના અંદાજમાં કહ્યું, અપોઇન્ટમેન્ટ જી 11 વાગ્યે. મેં ધીમેથી કહ્યું. તેણે ફોન ઉઠાવ્યો, કોઈને કોલ કર્યો, પછી મને લિફ્ટ તરફ ઇશારો કરી દીધો. લિફ્ટમાં હું એકલી હતી. કાચમાં પોતાનો ચહેરો જોયો તો આંખો નીચે કાળા ઘેરા હતા. મને મારા ખુદ પર દયા આવી અને પછી ગુસ્સો. મેં મારી જાતને કહ્યું, હવે નહીં. ત્રીજા ફ્લોર પર દરવાજો ખુલ્યો. સામે એક નાની ઓફિસ હતી. બહાર બોર્ડ પર કેટલાક નામ લખ્યા હતા. અંદર કાગળોની ગંધ હતી, એ જ જૂની, ભારે, જાણે ત્યાં દરેક ફાઇલમાં કોઈનું ભાગ્ય દબાયેલું હોય. એક મહિલા સામે આવી. ઉંમર લગભગ 30ની આસપાસ, વાળ સલીકાથી બાંધેલા, ચહેરો સખત પણ આંખો ઈમાનદાર. ઈરા? તેમણે પૂછ્યું. મેં માથું હલાવ્યું. તેમણે મને અંદર બેસાડી. એક એક કરીને મારા ડોક્યુમેન્ટ્સ જોયા. પછી કોમ્પ્યુટરમાં કંઈક ટાઈપ કર્યું. પછી કબાટ પાસે ગઈ અને એક પાતળી ફાઇલ કાઢી. મારા શરીરમાં વીજળી દોડી ગઈ. આ ફાઇલ? મેં હોઠો વચ્ચે કહ્યું. તેમણે ફાઇલ મારી સામે મૂકી, પણ તેને પૂરી રીતે ન ખોલી, જાણે તે હજી પણ સાવધાની રાખી રહી હોય. આ તમારી દાદી સાથે જોડાયેલી છે અને તમારી સુરક્ષા માટે હું તમને સીધું બધું આપી શકતી નથી, પણ આ જણાવવું જરૂરી છે. તમારી દાદીએ એક ટ્રસ્ટ અને કેટલાક દસ્તાવેજો છોડ્યા છે જેમાં તમારું નામ છે. મારું ગળું સુકાઈ ગયું. ટ્રસ્ટ? મારા નામ? હા, તેમણે ધીમેથી કહ્યું. અને તમારા પિતાજી છેલ્લા 6 મહિનામાં 3 વાર આવ્યા. દર વખતે અલગ વાર્તા લઈને. ક્યારેક બોલ્યા તમે વિદેશ જતા રહ્યા, ક્યારેક બોલ્યા તમે લગ્ન કરી ચૂક્યા છો અને કોઈની સાથે સંપર્ક રાખવા માંગતા નથી, ક્યારેક બોલ્યા કે તમે માનસિક રીતે ઠીક નથી. મારા હાથ મુઠ્ઠી બની ગયા. તેમણે મને ગાયબ કરી દીધી. કાગળ પર પણ. તે મહિલા થોડી સેકન્ડ ચૂપ રહી, પછી બોલી, તમારા દાદી ખૂબ દૂરદર્શી હતા. તેમણે અમારા માટે એક નિર્દેશ છોડ્યો હતો કે જો ક્યારેય ઈરા પોતે આવે તો અમે તેને એક અલગ રસ્તો બતાવીએ, કારણ કે તેમને લાગતું હતું કે પરિવાર તેને રોકવાનો પ્રયત્ન કરશે. મેં મારી પાંપણો નીચેથી આંસુ રોકીને કહ્યું, કયો રસ્તો? તેમણે એક કાર્ડ કાઢ્યો અને મારી તરફ સરકાવ્યો. આ નંબર છે. એક કંપની છે, નોર્થ બેંક ફાઇનાન્સ. તેમની મુખ્ય ઓફિસમાં ગુરુગ્રામમાં છે. તેમના એક સિનિયર અધિકારી આરવ મલ્હોત્રા તમારી દાદીને ઓળખતા હતા, ખૂબ નજીકથી. તમારી દાદીએ તેમની સાથે એક સમજૂતી કરી હતી ઘણા વર્ષો પહેલા કે જો ઈરા ક્યારેય એકલી પડી જાય તો તે મદદ કરશે. હું કાર્ડને ઘૂંટતી રહી. ગુરુગ્રામ મારું શહેર નહીં, મારા પિતાનો વિસ્તાર નહીં. ત્યાં તેમનો રૂઆબ નહીં હોય. ત્યાં તેમનો કોલ આટલી આસાનીથી નહીં ચાલે. મને અચાનક હવા મળવા લાગી, જાણે કોઈએ મારા ગળામાંથી પાંસો ઢીલો કરી દીધો હોય. મેં પૂછ્યું, પણ હું તેમની પાસે કેવી રીતે જાઉં? હું કોઈ મોટી પોસ્ટ પર નથી, મારી પાસે પૈસા પણ. હું સમજુ છું. તેમણે હળવું માથું ઝુકાવ્યું. તમારી દાદીએ તમારા માટે એક નાનકડું ફંડ પણ છોડ્યું હતું, ટ્રાન્ઝેક્શન ફંડ. બહુ મોટું નહીં, પણ સફર અને શરૂઆતના દિવસો માટે પૂરતું. પણ તે ફંડ ત્યારે એક્ટિવ થશે જ્યારે તમે પોતે પોતાની ઓળખ સાથે આગળ વધશો. અને એક વસ્તુ, તમારે તમારા ઘરથી દૂર રહેવું પડશે, ઓછામાં ઓછું હમણાં. મારા દિલે જાણે પહેલીવાર યોગ્ય રીતે ધબકવાનું શરૂ કર્યું. મેં કહ્યું, હું તૈયાર છું. તેમણે મારી પાસે એક ફોર્મ ભરાવ્યું, કેટલાક સહી કરાવ્યા, પછી કહ્યું કે થોડી પ્રોસેસિંગ થશે અને તે મને એક ઓફિશિયલ ઈમેલ મોકલશે. મેં મારા માટે નવું ઈમેલ બનાવ્યું, કારણ કે જૂના ઈમેલનો પાસવર્ડ પણ ઘરમાં કોઈને ખબર હોઈ શકે છે. હું જેટલું વિચારતી ગઈ એટલું સમજાતું ગયું. આ માત્ર નોકરીનો ખેલ નહોતો, આ મારી ઓળખ મિટાવવાનો ખેલ હતો. જ્યારે હું ઓફિસમાંથી નીકળી ત્યારે મને લાગ્યું જાણે હું કોઈ અલગ દુનિયામાં આવી ગઈ છું. સડક એ જ હતી, લોકો એ જ હતા, પણ મારી અંદર કંઈક બદલાઈ ચૂક્યું હતું. એક યોજના. હું પાછી હોટલ ગઈ. સાંજની શિફ્ટમાં હાથ કામ કરી રહ્યા હતા, પણ મગજ યોજના બનાવી રહ્યું હતું. તે જ રાત્રે મારા પિતાનો કોલ આવ્યો. સ્ક્રીન પર પપ્પા લખેલું હતું. મારી અંદરની જૂની આદત જાગી. ડર, ઝૂકવું. મેં કોલ ઉઠાવ્યો. જી. સામેથી તેમનો અવાજ ખૂબ શાંત હતો. આજે દિવસે ક્યાં હતી? મારા હાથ બરફ થઈ ગયા. તેમણે જાણી લીધું કે તે માત્ર અનુમાન લગાવી રહ્યા હતા. મેં ધીમેથી કહ્યું, કામ પર. કામ પર? તે હસ્યા. દિવસમાં પણ હોટલવાળા તને દિવસમાં પણ ઝાડ પકડાવે છે શું? મેં ગુસ્સો ગળી લીધો. જી, ક્યારેક ક્યારેક. તેમણે સ્વર બદલીને કહ્યું, ઈરા, આ બધું છોડી દે, ઘરે આવી જા. કરણ નીચે કામ કરી લે અને સાંભળ, આવતા મહિને તારી વાત નક્કી કરી રહ્યો છું. ખૂબ સારા ઘરનું સગપણ છે. છોકરો વિદેશ જતો રહે છે અને અમારા બિઝનેસ માટે પણ ઠીક રહેશે. મારા શરીરમાં જાણે આગ લાગી ગઈ. સગપણ મારા માટે નહીં, પણ તેમના બિઝનેસ માટે. મેં કહ્યું, હું હજી લગ્ન નથી કરવા માંગતી.
ફોનની બીજી તરફ થોડી સેકન્ડની ખામોશી, પછી તે ધીમા ખતરનાક સ્વરે બોલ્યા, તું શું ઈચ્છે છે તે હું નક્કી કરીશ. યાદ રાખ, મેં તને નોકરી ન કરવા દીધી તો તે જોઈ લીધું. હવે જો તે જીદ કરી તો તારા માટે શહેર જ નહીં, બહાર પણ મુશ્કેલ કરી દઈશ. મારા ફોનની પહોંચ દૂર સુધી છે. તેમનો મતલબ સ્પષ્ટ હતો, ગુરુગ્રામ સુધી. પણ મેં આંખો બંધ કરી અને દાદીનો અવાજ યાદ કર્યો, ગિરિરાજને ન કહેતી. મેં પોતાને બિલકુલ શાંત રાખી. જી ઠીક છે, તે સમજી ગયા કે મેં ઝૂકી ગઈ છું. તેમના અવાજમાં સંતોષ આવી ગયો. બસ સમજદાર બન, કાલે ઘરે આવી જા, માં તારું પસંદગીનું ખાવાનું બનાવશે. કોલ કટ. મેં ફોન નીચે મૂક્યો અને ધીમેથી ખુરશી પર બેસી ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ આ વખતે હું હારી નહોતી રહી. હું બસ છુપાઈ રહી હતી, કારણ કે ક્યારેક લડાઈ જીતવા માટે સૌથી પહેલાં પોતાને બચાવવું પડે છે. બીજા દિવસે સવારે મને નેહા મહેતાની ઓફિસમાંથી ઈમેલ આવ્યો, ટ્રાન્ઝેક્શન ફંડની પુષ્ટિ અને સાથે એક લાઈન, આરવ મલ્હોત્રાને આજે જ મેલ કરો, તમારો પરિચય આપો અને હા, કોઈને ન જણાવતા કે તમે ગુરુગ્રામ જઈ રહ્યા છો. મેં તરત જ મારો પરિચય લખ્યો, ખૂબ નાનો, સ્પષ્ટ. મેં મારી ડિગ્રી, મારા માર્ક્સ, મારો અનુભવ બધું લખ્યું અને સૌથી છેલ્લે મેં લખ્યું, હું હવે મારા માટે ખુદ ઊભી થવા માગું છું. મેલ મોકલતા જ મારા દિલની ધડકન તેજ થઈ ગઈ, જાણે મેં પહેલીવાર મારા પિતા સામે નહીં, દુનિયા સામે મારો અવાજ મૂક્યો હોય. સાંજ સુધીમાં જવાબ આવ્યો, માત્ર એક લાઈન, કાલે સવારે 10 વાગ્યે ગુરુગ્રામ ઓફિસમાં આવો, રિસેપ્શન પર તમારું નામ હશે. આરવ. મારી આંખોમાં આંસુ આવી ગયા. તે આંસુ ડરના નહોતા, તે આંસુ આશાના હતા. પણ તે જ રાત્રે એક બીજી વસ્તુ થઈ જે મને સમજાઈ ગઈ કે મારા પિતાની નજર ખરેખર ખૂબ દૂર સુધી જાય છે. હોટલના મેનેજરે મને બોલાવી. તેની ટેબલ પર એક કાગળ પડ્યો હતો. તે કાગળ મારા વિશે હતો, મારી ફાઇલ. તેણે સ્મિત વગર કહ્યું, ઈરા, આજે એક માણસ આવ્યો હતો. બોલ્યો કે તે તારા ઘરેથી છે. બોલ્યો તું ભરોસાને લાયક નથી. બોલ્યો તું ચોરી કરે છે. મારા પેટમાં દુખાવો થયો. સર, તે જૂઠ. મેનેજરે હાથ ઊંચો કરીને મને રોકી દીધી. હું જાણું છું, પણ મારે હોટલની ઇમેજ જોવાની છે. ક્લાયન્ટ્સ આવે છે. જોખમ. મારા કાનમાં ફરી એ જ શબ્દો, જોખમ. મેનેજરે આગળ કહ્યું, હું તને કાઢી નથી રહ્યો, પણ કાલે ન આવતી, પરમ દિવસે આવી જજે, સમજી? હજી માહોલ ઠંડો થવા દે. મતલબ સ્પષ્ટ હતો, મારી રોજીરોટી પણ મારા પિતાના ફોન નીચે હતી. હું બહાર નીકળી તો હવામાં ઠંડી હતી. મેં આકાશ તરફ જોયું અને પહેલીવાર ખરેખર અનુભવ્યું કે જો હું કાલે ગુરુગ્રામ ન ગઈ તો હું ક્યારેય નહીં જઈ શકીશ. અને તે જ પળે મેં નિર્ણય લઈ લીધો. હું ભાગી નહોતી રહી, હું બચી રહી હતી. મેં તે રાત્રે મારો નાનકડો બેગ તૈયાર કર્યો. 2 જોડી કપડાં, આધાર, પાન, થોડા કેશ, ચાર્જર અને દાદીનો વોઇસ મેલ, જે મેં વારંવાર સેવ કરી લીધો હતો, જેથી તે ક્યારેય ગાયબ ન થઈ જાય. સવારની બસ 5:30 મિનિટની હતી. હું હોટલમાંથી સીધી બસ સ્ટેન્ડ જવાની હતી, કોઈને જણાવ્યા વિના, પાછળ જોયા વિના. પણ જેવી હું રૂમમાંથી બહાર નીકળી, મારા ફોન પર એક મેસેજ આવ્યો, એક અજાણ્યા નંબરથી. ગુરુગ્રામ ન જતી, નહીતર ખૂબ ખરાબ થશે. મારી આંગળીઓ જામી ગઈ. મને ખબર નહોતી કે આ મેસેજ કોણે મોકલ્યો, પણ મને ખબર હતી કે આ મારા પિતાનો તરીકો હતો. અને હવે સવાલ એ નહોતો કે હું ડરીશ કે નહીં, સવાલ એ હતો કે હું આ ડર છતાંય નીકળીશ કે નહીં. મેં મેસેજ ડિલીટ કર્યો, બેગ ખભા પર નાખ્યો અને રોકાયા વિના સીડીઓ તરફ વધી ગઈ. કારણ કે જો મેં આજે પગ પાછળ કર્યા તો હું જિંદગીભર પોતાને માફ ન કરી શકત. અને ગુરુગ્રામમાં મારા માટે કંઈક એવું રાહ જોઈ રહ્યું હતું જે મારા પિતાએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. હું બસ સ્ટેન્ડ પહોંચી તો સવાર હજી પૂરી રીતે ઉજળી થઈ નહોતી. હવામાં એ હળવી ઠંડી હતી જે ફેબ્રુઆરીની સવારમાં ત્વચા પર ચૂભે છે. બસોની હેડલાઇટ્સ, ચાવાળાઓના અવાજ, કંડક્ટરનો ચલો ચલો, બધું ચાલી રહ્યું હતું જાણે દુનિયાને મારા ડરથી કોઈ ફરક જ ન પડતો હોય. મેં ટિકિટ લીધી, બારીવાળી સીટ પકડી અને બેગને છાતીએ લગાવી લીધો. બસ ચાલી તો મેં પહેલીવાર પાછળ જોવા ઈચ્છ્યું, પછી પોતાને રોકી લીધી. પાછળ જોવાનો મતલબ હતો દિલનું કમજોર પડવું, અને મારે આજે કમજોર નહોતું થવાનું. મારો ફોન પર તે ધમકીવાળો મેસેજ હજી પણ આંખોમાં ચૂભી રહ્યો હતો. ગુરુગ્રામ ન જતી. મેં તેને ડિલીટ કરી દીધો હતો, પણ તેની અસર નહોતી મોટી. બસની સીટ પર બેસીને મેં દાદીનો વોઇસ મેલ ફરીથી ચલાવ્યો. અવાજ એ ધીમો, પણ મારી અંદર ઊંડો ઉતરતો. ફાઇલ કબાટના નીચેના ટ્રંકમાં છે. ટ્રંક, ઘરનો એ જ જૂનો ટ્રંક જેમાં માં જૂના ધાબળા અને લગ્નની કેટલીક વસ્તુઓ રાખતી હતી.
મને બાળપણથી તે ટ્રંકથી ડર લાગતો હતો, કારણ કે પિતાજીએ એકવાર કહ્યું હતું તેમાં હાથ નાખ્યો તો હાથ તૂટી જશે. હવે સમજાઈ રહ્યું હતું કે તે ટ્રંકમાં માત્ર સામાન નહીં, સત્યબંધ હતું. ગુરુગ્રામની બસ યાત્રા લાંબી હતી. વચ્ચે વચ્ચે હું ઝબકી લેતી, પછી અચાનક ચોંકીને ઉઠતી, જાણે કોઈ મારું નામ લઈ રહ્યું હોય. દર વખતે જ્યારે બસ કોઈ ટોલ પર રોકાતી, હું બારીમાંથી બહાર જોતી. કોઈ ચહેરો જાણીતો તો નથી. મારી અંદર એક અજીબ આશંકા હતી કે પિતાજીના માણસો ખરેખર પીછો કરી શકે છે. અને જેમ જેમ શહેરની સ્કાયલાઇન બદલાતી ગઈ, ઊંચી બિલ્ડિંગો, ફ્લાયઓવર્સ, ચમકતા બોર્ડ, મારી અંદરનો શ્વાસ પણ બદલાવા લાગ્યો. અહીં મારા પિતા શર્માજી નહોતા. અહીં તે માત્ર એક નામ હતા જે કદાચ કોઈને ખબર પણ નહોતું. બસ એ ગુરુગ્રામમાં ઉતર્યો. મેં ઓટો લીધી. ચારે તરફ કાચની ઇમારતો, કોર્પોરેટ લોકો, ગળામાં લટકાવેલા કાર્ડ, હાથમાં કોફી. આ એક અલગ દુનિયા હતી. મને લાગ્યું જાણે હું મારા જ શરીરમાં અંડર ક્વોલિફાઈડ છું. મારા કપડાં સાધારણ હતા, ચહેરો થાકેલો અને આંખોમાં ડરનો હળવો નિશાન. પણ મારી અંદર એક વસ્તુ મજબૂત હતી. હું ભાગીને અહીં નહોતી આવી, હું પોતાને બચાવવા આવી હતી. નોર્થ બેંક ફાઇનાન્સ બિલ્ડિંગ સામે હતી. ગેટ પર સિક્યોરિટી, અંદર રિસેપ્શન, કાચના દરવાજા. મેં મારું નામ જણાવ્યું. રિસેપ્શનવાળી છોકરીએ કમ્પ્યુટરમાં જોયું અને વધારે સવાલ કર્યા વિના કહ્યું, મેમ, તમારી મીટિંગ છે 18મો ફ્લોર, આ વિઝિટર પાસ. 18મો ફ્લોર. હું લિફ્ટમાં ઊભી હતી અને મારા હાથ પર સેવાથી ભીના થઈ રહ્યા હતા. લિફ્ટના કાચમાં મેં પોતાને જોઈ અને મનમાં કહ્યું, ઈરા, બસ આજે રડી ન દેતી. દરવાજો ખુલ્યો. સામે એક શાંત કોરિડોર, દિવાલો પર ફ્રેમ લગાવેલા અને દૂર એક કેબિન. બહાર એક નામ પ્લેટ, આલો મલ્હોત્રા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર. મેં દરવાજો ખખડાવ્યો. કમિન. અવાજમાં ન ચીસ હતી, ન મીઠી સાંત્વના, બસ એક સ્થિરતા હતી. હું અંદર ગઈ. તે માણસ લગભગ 40ની આસપાસનો હશે. સ્વચ્છ શર્ટ, સલીકાથી બાંધેલી ટાઈ, ચહેરા પર ઓછું બોલવાનો આત્મવિશ્વાસ. તે ઉઠીને ઊભો થયો. તેની આંખોમાં મને દયા ન દેખાઈ અને આજ મને સારું લાગ્યું. દયા ઇન્સાનને નાનો કરી દે છે. તેણે કહ્યું, ઈરા શર્મા. મેં ધીમેથી માથું હલાવ્યું. બેસો. તેણે સામેની ખુરશી તરફ ઇશારો કર્યો. પછી થોડી સેકન્ડ મને જોતો રહ્યો, જાણે તે મારા ચહેરામાં કોઈ જૂના વાયદાને શોધી રહ્યો હોય. પછી બોલ્યો, હું આરવ મલ્હોત્રા છું, તમારા દાદી શારદા દેવી. તેમને હું ખૂબ સારી રીતે ઓળખતો હતો. મારા ગળામાં ફરી તેજ ડૂમો. તમે તેમને કેવી રીતે ઓળખતા હતા? તે ખુરશી પર બેઠો અને પહેલીવાર તેના અવાજમાં હળવી નરમાઈ આવી. ઘણા વર્ષો પહેલાં, જ્યારે હું કરિયરની શરૂઆતમાં હતો, મારા ઉપર એક ખોટો આરોપ લાગ્યો હતો. એક એવો આરોપ જેણે મારું બધું છીનવી લીધું હતું. ત્યારે તમારા દાદીએ કારણ પૂછ્યા વિના મારા માટે ઊભા રહીને બધું સ્પષ્ટ કર્યું. અને પછી તેમણે મને કહ્યું હતું કે જો ક્યારેય મારી પોતરી એકલી પડે તો તેને એકલી ન છોડવી. મારી આંખો સામે દાદીનો ચહેરો આવી ગયો. તેમની તેજ આંખો, તેમનો સીધો તરીકો. દાદી ઘરમાં સૌથી ઓછું બોલાતી હતી, પણ સૌથી વધુ સમજતી હતી. મેં ધીમેથી પૂછ્યું, હું અહીં નોકરી માટે? આરવે હાથ ઉઠાવીને મને રોકી. હા, પણ તે પહેલાં હું તમને કંઈક બતાવવા માગું છું. તેણે પોતાના ટેબલના ડ્રોઅરમાંથી એક જાડો સીલબંધ કવર કાઢ્યો. કવર પર મારા નામ સાથે દાદીના હસ્તાક્ષર હતા. એ જ હસ્તાક્ષર જે મેં ક્યારેય જૂના કાર્ડ્સ પર જોયા હતા. સીધા, સ્પષ્ટ, સજાવટ વગરના. આરવે કહ્યું, આ કવર તમારા માટે છે. તેને તમારા દાદીએ મારી પાસે જમા કરાવ્યું હતું. તેમણે એક જ નિર્દેશ આપ્યો હતો, ઈરા પોતે આવશે ત્યારે જ આપું, અને કોઈ પણ સંજોગોમાં ગિરિરાજને ખબર ન થવી જોઈએ. મારું દિલ જાણે થંભી ગયું. દાદીએ મારા પિતાથી ડરીને આ બધું કર્યું હતું કે તેમને ખબર હતી કે પિતા શું કરી શકે છે. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. જ્યારે મેં કવર પકડ્યું, મેં તેની સીલ તોડી. અંદર 3 વસ્તુઓ હતી. એક હાથથી લખેલો પત્ર, કેટલાક કાયદાકીય દસ્તાવેજોની કોપીઓ અને એક નાની ડાયરીના પાનાઓની ફોટોકોપી જેના પર તારીખો હતી અને મારા પિતાનું નામ વારંવાર લખ્યું હતું. મેં પહેલો પત્ર ખોલ્યો. મારા હોઠ હલવા લાગ્યા. હું વાંચી નહોતી રહી. હું જાણે સાંભળી રહી હતી. દાદીના અવાજમાં, ઈરા બેટા, જો તું આ વાંચી રહી છે તો આનો મતલબ છે કે ગિરિરાજે એ જ કર્યું જેનો મને હંમેશા ડર હતો. તે તારા ભણતરથી નથી ડરતો, તે તારી નોકરીથી નથી ડરતો, તે તારી આઝાદીથી ડરે છે. મારા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. આ એ જ સત્ય હતું જે મેં ખુદ અનુભવ્યું હતું, પણ શબ્દો દાદીએ વર્ષો પહેલાં લખી દીધા હતા. પત્ર આગળ કહેતો હતો, મેં તારા માટે કંઈ છોડ્યું નથી જે ભીખ લાગે. મેં તારા માટે એક હક છોડ્યો છે, કાયદાકીય, સ્પષ્ટ અને કોઈના નામ પર નહીં, માત્ર તારા નામ પર. મેં દસ્તાવેજો ઉઠાવ્યા. તેમાં શબ્દો ભારે હતા પણ અર્થ સ્પષ્ટ હતો. એક ટ્રસ્ટ, એક હોલ્ડિંગ,
કેટલાક શેર અને એક નામ મારા નામ સાથે નોર્થ બેંક ફાઇનાન્સમાં હિસ્સેદારીનો ઉલ્લેખ. મેં માથું ઊંચું કરીને આરવ તરફ જોયું. આ શું છે? આરવે શાંત સ્વરે કહ્યું. ઈરા, હું તેને ખૂબ સરળ ભાષામાં કહીશ. તમારા દાદી આ કંપનીના શરૂઆતી સમર્થકોમાંના એક હતા. તેમણે ખૂબ પહેલાં રોકાણ કર્યું હતું અને તેમણે તે રોકાણને એક ટ્રસ્ટ સ્ટ્રક્ચરમાં રાખ્યું જેથી લાભાર્થી તમે છો. આનો મતલબ તમે અહીં માત્ર નોકરી કરવા માંગતા નથી, તમે અહીં એક માન્ય હિસ્સેદાર તરીકે આવ્યા છો. મારા કાનમાં શબ્દો ગુંજી રહ્યા હતા. હિસ્સેદાર? મારા પિતાએ મને જે રીતે ઘરની વસ્તુ બનાવી તે જ ઘરની બહાર મારી પાસે એક એવો હક હતો જે તેઓ છીનવી ન શક્યા. મારી આંખો ભરાઈ આવી પણ મેં રોક્યા. હું રડીશ તો આ પળ કમજોર થઈ જશે. હું તેને જીતની જેમ અનુભવવા માંગતી હતી. આરવે આગળ કહ્યું. તમારા પિતાએ છેલ્લા કેટલાક મહિનાઓમાં આ ટ્રસ્ટને તોડવાનો પ્રયત્ન કર્યો. તેમણે જાત જાતની વાતો કરી પણ તમારા દાદીએ બધું એવી રીતે બનાવ્યું હતું કે જ્યાં સુધી તમે પોતે સામે નહીં આવો તે કંઈ કરી શકતા નથી. મેં ધીમા સ્વરે કહ્યું. તેમણે મારા વિશે કહ્યું કે હું ચોર છું. આરવની આંખોમાં પહેલીવાર ગુસ્સો ચમક્યો. મને ખબર છે તેમણે અમારા કેટલાક પાર્ટનર સુધી પ્રયત્ન કર્યો પણ ઈરા, તમારા દાદીએ જે ડાયરી છોડી છે તેમાં તેમણે ગિરિરાજની પત્તીઓ લખી છે. કેવી રીતે તે લોકોને બદનામ કરીને નિયંત્રણ કરે છે, કેવી રીતે તે ભાવનાત્મક બ્લેકમેલ કરે છે અને કેવી રીતે તે બીજાની ઇજ્જતને હથિયાર બનાવે છે. મેં ડાયરીના પાના જોયા. તારીખો હતી, મારા કોલેજના દિવસોની વાતો હતી, મારા ભાઈ માટે ફેવરિટિઝમ, મારા માટે ટોણા અને એક લાઈન જે મારા અંદર સુધી કાપી ગઈ. ઈરા, જો બહાર નીકળી ગઈ તો ગિરિરાજનું ઘર પર નિયંત્રણ તૂટી જશે. મેં તેને કોઈ પણ કિંમતે નહીં થવા દે. મારો શ્વાસ ઝડપી થઈ ગયો. દાદીએ બધું પહેલાંથી જોયું હતું. આરવે ફાઇલ બંધ કરી અને બોલ્યા. તમને ડર લાગતો હશે પણ હવે તમે એકલા નથી. જો તમે ઈચ્છો તો અમે તમને તમારી યોગ્યતા અનુસાર એક ભૂમિકા આપી શકીએ છીએ અને સાથે ટ્રસ્ટના કારણે તમે આર્થિક રીતે પણ સુરક્ષિત છો. મેં પહેલીવાર મારી ખુરશીમાં પૂરી પીઠ ટેકવી. મારું શરીર જાણે પહેલીવાર થોડીવાર માટે શાંત થયું પણ તે જ પળે મારા ફોનની સ્ક્રીન પર એક નામ ચમક્યું. પપ્પા. મારો શ્વાસ ફરી અટકી ગયો. તેમણે કેવી રીતે ખબર કાઢી? શું નેહા મહેતાની ઓફિસમાંથી ખબર ગઈ કે મારી બસ સ્ટેન્ડની લોકેશન કોઈએ જોઈ લીધી? ફોન વાગતો રહ્યો અને વાગતો જ રહ્યો. આરવે મારી તરફ જોયું. તમારા પિતા? મેં માથું હલાવ્યું. મારી આંગળીઓ બરફ હતી. આરવે ખૂબ શાંત થઈને કહ્યું. ન ઉઠાવો, હમણાં નહીં. તમે પહેલાં તમારા પગલાં નક્કી કરો, ડરના આધાર પર નહીં. મેં ફોનને સાયલેન્ટ કર્યો. સ્ક્રીન પર મિસ કોલ વધતા ગયા. પછી એક મેસેજ આવ્યો. તું ક્યાં છે? હમણાં ઘરે પાછી ફર, નહીંતર હું એવું પગલું ઉઠાવીશ કે તારું નામ ક્યાંય નહીં બચે. મેં દાંત ભીંચી લીધા. નામ ક્યાંય નહીં બચે. તેમણે પહેલાં પણ આ જ કર્યું હતું અને હવે પણ આ જ કરશે. આરવે કહ્યું. આજે સાંજે અમારી કંપનીનો એક ઇવેન્ટ છે, CHR અને ઇવેન્ટ નાઇટ. ઘણા પાર્ટનર, ઘણા ક્લાયન્ટ, ઘણા શહેરોના મોટા લોકો હશે. સંભાવના છે કે તમારા પિતા પણ ત્યાં હશે કારણ કે તમારા પિતા ઘણીવાર અમારા કેટલાક કોન્ટ્રાક્ટ નેટવર્કમાં દેખાયા છે. મારા પેટમાં કંઈક ઉલટું થઈ ગયું. તે ત્યાં હશે. આરવે માથું હલાવ્યું. હોઈ શકે છે અને જો તે હશે તો આ તમારા માટે એક તક છે, લડવાની નહીં, સત્યને ઊભું કરવાની. મેં કહ્યું. હું ત્યાં શું કરીશ? તમે એ જ કરશો જે તમે અત્યાર સુધી નથી કર્યું. આરવનો અવાજ સ્થિર હતો. તમે પોતાને છુપાવવાનું બંધ કરશો. મારા હાથ ફરી ધ્રુજવા લાગ્યા. મનમાં ડર હતો, લોકોની નજર, પિતાનો અવાજ, તેમની બેજ હતી અને એ જ જૂનું અપમાન. પણ પછી દાદીનો પત્ર યાદ આવ્યો. આ ભીખ નહીં, હક છે. શાંત થતાં થતાં હું તૈયાર થઈ. કંપનીએ મારા માટે એક સાધારણ સલીકાવાળો સૂટ એરેન્જ કરાવ્યો. બહુ ભારે નહીં, દેખાડો નહીં, બસ એટલો કે હું પોતાને ઓછી ન અનુભવું. ID કાર્ડ પણ બનાવ્યો. મારા નામ નીચે લખ્યું હતું, એસોસિએટ ફાઇનાન્સ એન્ડ ઓપરેશન, અને અંદરના ડોક્યુમેન્ટ્સમાં બેનિફિશિયરી રિપ્રેઝેન્ટેટિવ. હું ઇવેન્ટ હોલમાં પહોંચી તો ત્યાં રોશની હતી, મ્યુઝિક હતું, મોટા મોટા લોકો હતા. હું એક ખૂણામાં ઊભી હતી અને પોતાને સમજાવી રહી હતી, બસ શ્વાસ લે ઈરા. અને ત્યારે જ મેં તેમને જોઈ લીધા. મારા પિતા ગિરિરાજ શર્મા. તે પોતાના જૂના કોન્ફિડન્સમાં હતા. એ જ છાતી ફૂલાવીને ચાલવું, એ જ હું અહીંનો માલિક છું વાળી ચાલ. તેમની સાથે મા પણ હતી અને કરણ પણ. માની આંખો આમ તેમ જોઈ રહી હતી જાણે તે ડરતી હોય કે કોઈ તેમને ઓળખી ન લે. કરણ ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો, જાણે તે કોઈ દુનિયાનો રાજા હોય. મારા શરીરમાં વીજળી દોડી ગઈ. મને લાગ્યું કે હું ભાગી જાઉં હમણાં જ, પણ આ જ પડે. પણ પછી આરવ મારી બાજુમાં આવીને ઊભા થઈ ગયા. તેમણે ધીમેથી કહ્યું, તમે પાછળ નહીં જાઓ, તમે બસ અહીં ઊભા રહેશો, હું બાકીનું સંભાળી લઈશ. સ્ટેજ પર એન્કરે કંપનીનો પરિચય આપ્યો.
CHR પ્રોજેક્ટ જણાવ્યા. ઇવેન્ટર્સનો આભાર માન્યો અને પછી આરવનું નામ લીધું. આરવ સ્ટેજ પર ગયા. તેમણે થોડી મિનિટ કંપનીના ભવિષ્યની વાત કરી. પછી એકદમથી તેમણે કહ્યું, આજે અમે એક એવા વ્યક્તિનું સ્વાગત કરવા માંગીએ છીએ જેમની વાર્તા અમારા માટે માત્ર પ્રેરણા નથી પણ અમારી કંપનીના મૂલ્યોની પરીક્ષા પણ છે. મેં મારા દિલની ધડકન મારા કાનમાં સાંભળી. આરવે મારી તરફ હાથ લંબાવ્યો. ઈરા શર્મા. બધી નજરો મારી તરફ. મારા પગ જાણે જમીનમાં ઘસી ગયા પણ મેં પગલું ઉઠાવ્યું. 1 2 3 હું સ્ટેજ તરફ વધી. રોશની મારી આંખોમાં ચૂભી રહી હતી પણ હું ચાલતી રહી. સ્ટેજ પર પહોંચીને મેં નીચે જોયું અને ત્યાં જ પહેલી લાઈનમાં મારા પિતાની આંખો. તેમની આંખોમાં પહેલાં આશ્ચર્ય હતું, પછી શંકા અને પછી ગુસ્સો, જાણે કોઈએ તેમની જાગીર તેમની સામે ઊભી કરી દીધી હોય. આરવે માઇક પર કહ્યું, ઈરા અમારી ટીમનો હિસ્સો છે અને સાથે જ આ તે નામ છે જેને અમારી કંપનીના શરૂઆતી દિવસોથી એક વિશેષ અધિકાર અને વિશ્વાસ મળ્યો છે. મારા પિતા અચાનક ઊભા થઈ ગયા. તેમનો અવાજ હોલમાં ગુંજી ગયો. આ શું નાટક છે? આ છોકરી જૂઠું બોલે છે. હોલમાં સન્નાટો છવાઈ ગયો. આરવે ખૂબ શાંત થઈને કહ્યું, શર્માજી, તમે તમારો પરિચય. પિતાજીએ ગુસ્સામાં કહ્યું, ગિરિરાજ શર્મા, હું ઈરાનો પિતા છું અને હું જણાવી રહ્યો છું આ છોકરી ચોરી કરે છે. તેના હાથ સાફ નથી. તેણે અને જેમ જેમ તે બોલવા જતા હતા મને લાગ્યું કે તે ખુદ જ પોતાની જાળમાં ફસાઈ રહ્યા છે. કારણ કે હવે તે બધાની સામે એ જ કરી રહ્યા હતા જે તે હંમેશા કરતા હતા, ચારિત્ર હત્યા. મેં માઇક મારા હાથમાં લીધો. મારો અવાજ ધ્રુજ્યો નહીં. મને ખુદ આશ્ચર્ય થયું. મેં કહ્યું, હા, તમે મારા પિતા છો. પિતાજીએ વચ્ચેથી કાપવાનો પ્રયત્ન કર્યો. તો પછી મેં આગળ કહ્યું, અને તમે મારા જ શહેરમાં દરેક ઓફિસને કોલ કરીને કહ્યું હતું કે હું ચોર છું. તમે જ મારા દરેક ઇન્ટરવ્યૂ પછી બેકગ્રાઉન્ડમાં ફોન કર્યા. તમે જ મને મજબૂર કરી કે હું મારા ભણતર છતાંય હોટલમાં ઝાડુ અને ફાઇલો ઉઠાવું, માત્ર એટલા માટે કે હું તમારી કંપનીમાં તમારા નિયંત્રણોમાં પાછી આવી જાઉં. હોલમાં કેટલાક લોકોના ચહેરા બદલાઈ ગયા. કેટલાકે એકબીજા તરફ જોયું, કેટલાકે પિતાજીને ઘૂર્યા, જાણે તેમને પહેલીવાર અસલી માણસ દેખાઈ રહ્યો હોય. પિતાજી ચીસો પાડ્યા, જૂઠ, આ બધું જૂઠું છે. મેં ધીમેથી કહ્યું, જો આ જૂઠું છે તો તમે હમણાં અહીં બધાની સામે એવું કેમ બોલી રહ્યા છો કે હું ચોરી કરું છું, કોઈ પણ પુરાવા વગર? પિતાજીનો અવાજ અટકી ગયો. તેમનો ચહેરો લાલ થઈ ગયો. તેમણે કંઈક કહ્યું, પછી રોકાયા, પછી બોલ્યા, કારણ કે આ છોકરી ઘરથી ભાગી, આ ઘરની ઇજ્જત. અને ત્યાં જ તેમણે ખુદ જ એ વાક્ય બોલી દીધું જે મારી જિંદગીનો સૌથી મોટો પુરાવો બની ગયો. મેં તેની નોકરી રોકાવી હતી જેથી તે સમજે કે ઘર વગર તેની ઓકાત શું છે. આખો હોલ જાણે શ્વાસ રોકીને બેસી ગયો. માના ચહેરા પરથી રંગ ઉતરી ગયો. કરણની આંખો ફેલાઈ ગઈ અને મારા પિતા, તેમણે સમજ્યું જ નહીં કે તેમણે શું કબૂલ કરી લીધું. આરવે તેજ પડે ખૂબ ઠંડા સ્વરે કહ્યું, શર્માજી, તમે હમણાં સ્વીકાર્યું કે તમે જાણી જોઈને તમારી દીકરીનું કરિયર રોકવાનો પ્રયત્ન કર્યો અને અહીં આ મંચ પર કોઈ પણ પ્રમાણ વિના તમે તેના પર ચોરીનો આરોપ લગાવી રહ્યા છો. આ માત્ર અનૈતિક નથી, કાયદાકીય રીતે પણ ગંભીર છે. મારા પિતાજીની ગરદન પર નસો ઊંચી આવી. તે આમ તેમ જોવા લાગ્યા. તેમને પહેલીવાર અહેસાસ થયો કે આ તેમનું શહેર નહીં. અહીં લોકો શર્માજીથી નથી ડરતા. અહીં નિયમો ચાલે છે. મેં માઇક પર છેલ્લી વાત કહી, ખૂબ સાધારણ, ખૂબ સ્પષ્ટ. હું તમારી પાસેથી બધો નથી લેવા માંગતી. હું બસ મારા માટે જીવવા માંગુ છું અને આજથી હું કોઈની પરવાનગી લઈને નહીં પણ મારા હક સાથે આગળ વધીશ. મેં માઇક નીચે મૂક્યો. સ્ટેજ પરથી ઉતરતા મારા પગ ધ્રુજી રહ્યા હતા પણ માથું ઊંચું હતું. આરવે મારી તરફ જોયું અને બસ એટલું જ કહ્યું, તમે ખૂબ સારું કર્યું. નીચે આવતા જ મેં જોયું કે મારા પિતા લોકોની નજરમાં નાના પડી ગયા હતા. ઘણા ક્લાયન્ટ્સ તેમનાથી દૂર થઈ ગયા. કેટલાકે હાથ મિલાવવાની ના પાડી દીધી. તે બસ ઊભા રહી ગયા. આજે જાણે તેમની બધી તાકાત અચાનક નકામી થઈ ગઈ હોય. તે રાત્રે મોડેથી મારા ફોન પર માનો મેસેજ આવ્યો, ઈરા, ઘરે આવી જા, વાત કરી લઈએ. અને કરણનો મેસેજ, તે પપ્પાને બધાની સામે બેઇજ્જત કર્યા. તું જોજે. પહેલીવાર મેં બંને મેસેજ ધ્રુજ્યા વિના વાંચ્યા અને પછી હું હસી, કડવી નહીં, શાંત. કારણ કે હવે મારી અંદર એક જગ્યા ખાલી થઈ ચૂકી હતી. તે જગ્યા જ્યાં ડર રહેતો હતો. મેં માને માત્ર એક લાઈન મોકલી, હું ઠીક છું, હવે હું મારા નિર્ણયો ખુદ લઈશ. અને પિતાને મેં કંઈ ન મોકલ્યું. તે રાત્રે હું મારા રૂમમાં આવી, દાદીનો પત્ર હાથમાં લીધો અને ખૂબ વાર સુધી તેને જોતી રહી. પછી મેં ધીમેથી કહ્યું અને જાણે દાદી મારી સામે હોય, દાદી, તમે મને બચાવી લીધી. અને તે જ પડે મને સમજાયું કે ક્યારેક સૌથી મોટો પ્રેમ એ હોય છે જે તમને આઝાદ કરી દે. મારા માટે આઝાદીનો મતલબ માત્ર નોકરી નહોતો.
આઝાદીનો મતલબ હતો કે હવે મારી ઓળખ કોઈ બીજું નક્કી નહીં કરે, હવે મારા પર લગાવેલું જૂઠ મારા સત્યને દબાવી નહીં શકે. અને આ શરૂઆત હતી. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને તમે આ વિડીયો ભારતના કયા સ્થળથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.